એક સિકંદર છે ને, સિકંદર આમ 500 ઘોડાનો રસાલો લઈને જતો હતો. વાત ઉપર ધ્યાન આપજો. 500 ઘોડાનો રસાલો લઈને આમ સિકંદર નીકળ્યો ને, એક ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો. ઉગાડું શરીર છે, પગ આટીએ ચડાવ્યા છે, પાણાનું ઓશીકું છે અને બીડી ટેકાવીને બાપુ હૂતેલો. એટલે સિકંદરની નજર એની સામે ગઈ, રસાલાનો ઉભો રખાયો. એ કે રસાલો ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. એ ફકીર પાસે ગયો સિકંદર. એ કે ફકીર, તને મોજ આવી માગ, મને તારા મસ્તી ઉપર એ કે મોજ આવી, તું માગી આજ આપું. ફકીરે આમ નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદરને પરસ્યો વળી ગયો કે જો દિલ્હીનું રાજ માગે ને તો અત્યારે રાજ આપી દઉં, પણ આ ભાઈડો કે પહેરવા લુગડું નથી તોય કે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું સિકંદર શું, કઈક માગ. ઈ કે મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? મેં પૂછ્યું તમે કોણ છો? તમે મારી પાસે આવ્યા છો. સિકંદરની દશા જેવી થઈ છે, અને મસ્તી તો આવી જ હોવી જોઈએ. કોઈ જ્યાં આપણા ઘરે નાખી જાય છે, મોજમાં જ રહેવાય. સિકંદરને એમ થયું ખરો આની મસ્તી તો ભાઈ કેવી એમ. પછી એને કીધું કે પણ કાંઈક તો માઇક ભલા મને મારી મોજ મારી જાય છે. તો કે આમ થોડાક એક બાજુ ઉભા રહ્યો, તડકો મારી માથે આવે તો મને થોડીક ટાઈટ વાય છે, આમ એક બાજુ ઉભા રહ્યો, બીજું કાંઈ નથી જોતું. સિકંદરને વાઈટ હોય તો લોહી નો નીકળે. કરે તારી ભલી થાય, તારી આની મોજ, આની મસ્તી, આની ફકીરી, વાહ દોષ વાહ દોષ. પછી કહે છે ખુદાના દરબારમાં હું જદી જાઉં, આ દુનિયા છોડીને જાઉં, તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો તમે? એ કે હું એમ કહું છું કે આ દુનિયા છોડીને હું જાઉં ને જેથી ખુદાના દરબારમાં, તેથી મારે ખુદાને કહેવું છે કે આના જેવી મને મોજ દેજે ને આવી મને ફકીરી દેજે. ઈ કે તમે કેદી મરો ને ખુદાને હેરાન કરવા ને એના કરતા ઈ કે આઈન પા કૂતરો બેઠો છે ને આઈન પા તમે જમાવો, રસાલાને જવા દો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય.